નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રિઝર્વ બેંક દ્વારા સતત 8મી વખત વ્યાજ દર યથાવત। સુરેન્દ્રનગર અને અમરેલી પંથકમાં સૌથી વધુ ખાણમાં ખનિજ વિભાગની તવાઈ। ઈડર હાઈવે ખાતે ટ્રકે કારને હડફેટે લેતા 4ના કમકમાટી ભર્યા મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીએ બુધવારે તેની બેઠક શરૂ કરી હતી, જે આજે પૂર્ણ થઈ છે। આ બેઠકમાં સતત 8મી વખત રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા બાદ એમપીસીની આ પ્રથમ બેઠક છે। એપ્રિલમાં સેન્ટ્રલ બેંકે રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો અને નાણાકીય નીતિમાં પાછી ખેંચી લેવાયેલી એકોમોડેટિવ નીતિની સ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો। બંને નિર્ણયો આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની 6 સભ્યોની એમપીસી દ્વારા બહુમતી 5:1 મતદાનમાં લેવામાં આવ્યા હતા। દેશમાં 80 કરોડ લોકોને અનાજ આપવાની જે યોજના ચાલી રહી છે, જેનાથી સરકાર ઉપર ભારણ વધી રહ્યું હોય તે પણ રેપો રેટને અસર કરી રહ્યું છે। રાજ્યભરમાં પૃથ્વીના પેટાળમાં પડેલા અમૂલ્ય ખનિજની બેફામ ચોરી કરવામાં આવે છે તે વાતથી નનૈયો ભણી શકાય તેમ નથી। ગેરકાયદેસર ખનિજની ચોરી કરનારા ખનિજ માફિયાઓ વિરુદ્ધ તંત્ર કોઈ દાખલારૂપ કાર્યવાહી કરતી ન હોય તેના લીધે ખનન માફિયાઓ બેફામ બની ગયા હોય તેવી રીતે ગેરકાયદેસર ખાણમાં બનતી જીવલેણ ઘટનાઓને દબાવી દેતા મૃતકોના બારોબાર અંતિમ સંસ્કાર કરીને આખો મામલો દબાવી દેવામાં આવતો હોય છે। ત્યારે બુધવારે વેલાણા ગામે બનેલી ઘટનામાં એક બાળ શ્રમિકના મોતથી સુરેન્દ્રનગર પંથકમાં ફક્ત 8 માસના સમયગાળામાં કુલ 12 જેટલી દુર્ઘટના દરમિયાન 20 લોકોના મોત નિપજ્યાના અહેવાલ મળ્યા હતા। આ ઘટના સંદર્ભે ગઈકાલે જ અબ તક દ્વારા ગેરકાયદેસર ધમધમતી કાર્બોસલની ખાણ અને ખનિજ ચોરીને ઉજાગર કરતો તંત્રને અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ સુરેન્દ્રનગર ખનિજ વિભાગ અને પોલીસ તંત્ર જાણે સફાળે જાગી ગયું હોય તેવી રીતે થાન પંથકમાં ધમધમતી 100 જેટલી ગેરકાયદેસર કાર્બોસલની ખાણ પર દરોડાને બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઈડર હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળ્યા છે, જેમાં 4 લોકોના કરુણ મોત થયાની માહિતી મળી રહી છે। અહેવાલ અનુસાર એક બેફામ ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા। હિંમતનગર ઈડર હાઈવે પર ભેટાલી ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 7 માસની બાળકી સહિત 4ના મોત થયા છે। ટ્રક ચાલકે મારુતિ કારને અડફેટે લેતા એક જ પરિવારના 4ના ઘટના સ્થળે મોત થયા હતા। મૃતકોમાં ડોક્ટર નેત્રામલીના પરિવારના 4 સભ્યોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે, તો બીજી તરફ ધીમી ગતિએ ચાલતા રોડ સમારકામના પગલે એક જ સપ્તાહમાં 5 અકસ્માત સર્જાયા હોવાની ચર્ચા થઈ રહી છે, જેને પગલે હાઈવે ઓથોરિટી સામે સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। અંજાર એસટી બસ સ્ટેન્ડ નજીક મહાવીર ડેવલપર્સની ઓફિસ નીચે 4 અજાણ્યા શખ્સોએ 2 કર્મચારીને છરી બતાડી 40 લાખની લૂંટ આચરી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા। સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો। કચ્છ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે મહાવીર ડેવલપર્સ નામની પેઢીના 2 કર્મચારીઓ કચેરી બંધ કરીને રોકડ રકમ, દસ્તાવેજો ભરેલી 3 બેગ લઈને ઓફિસ નીચે શેઠની ગાડીમાં મૂકવા જતા હતા, ત્યારે 5 શખ્સો છરી લઈને ધસી આવ્યા હતા। લૂંટારાઓ ગાળાગાળી કરી અને માથાકૂટ કરી રોકડ ભરેલી બેગ લૂંટીને 2 બાઇક પર નાસી છૂટ્યા હતા। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક તેમજ પીઆઈએ આ ઘટનાને સમર્થન આપી આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે। આજે અહીંયા સાંજે 8 વાગ્યાની આજુબાજુ અહીંયા અંજાર ટાઉનમાં એક જે મહાવીર ડેવલપર્સ કરીને છે એમની જે ઓફિસ આવેલી છે, ઓફિસના બારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા, એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે 2 બાઇક ઉપર જે છે 4 માણસો મોઢા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ ઝૂંટવીને પછી નીકળી જાય છે। જે બેગ જોડવામાં આવ્યા છે એમાં અંદાજે 40 લાખ રૂપિયા જે છે રોકડ રકમ હતી અને બીજા જે છે અમુક જે છે બુક્સ વગેરે હતી। પોલીસને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે તાત્કાલિક જે છે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી બધા પહોંચી ગયા અને અત્યારે જે છે જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો, એલસીબી અને એસઓજી જે છે આ ઘટનાને જે છે તાત્કાલિક શોધવા માટે અલગ અલગ દિશાઓમાં ટીમો લાગી ગઈ છે અને જે અલગ અલગ દિશાઓમાં આમાં માહિતી અને કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે જે છે પોલીસને જે છે એમાં ઝડપથી ડિટેક્ટ કરવામાં જે છે પૂરા પ્રયાસ છે। રાજકોટ શાળા સંચાલકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર આદેશ અનુસાર 100 જેટલી શાળાઓ, ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસ સીલ કરવામાં આવ્યા છે। આ તમામ એકમો ફાયર એનઓસી રજૂ ન કરી શક્યા, જેથી સીલ કરવામાં આવ્યા છે।
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 13 તારીખથી શાળા શરૂ થાય છે. શાળામાં ફાયર સેફટી હોય પરંતુ એનઓસી ન હોય તેવી નાની બાબતોને લઈ સીલ મારવામાં આવ્યા છે, જેથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે સીલ ખોલવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે આપણે રાજકોટ શહેરની લગભગ 100 થી વધારે શાળાઓને સીલ મારી દીધા છે. એ સીલ ખોલવાની પ્રક્રિયા માટે થઈને આજે રજૂઆત કરવા આવ્યા છે. શાળાઓ 13 જૂનથી જ્યારે વેકેશન પૂર્ણ થાય છે ને શાળા ચાલુ થવાની છે, જો સીલ નહીં ખુલે તો નાની મોટી જે પણ ક્ષતિ રહી ગઈ છે ફાયર માટેની હોય અથવા તો એનઓસી મેળવવાની હોય, ત્યાં ફાયરનું સેટઅપ હોય પણ એનઓસી રિન્યુઅલ બાકી હોય, એવી ઘણી બધી શાળાઓ છે. ઘણી શાળાઓનું બીયુ બાકી છે કે જે ઇમ્પેક્ટનો અત્યારે કાયદો છે, અમલવારી છે, એમાં પણ ફાઇલ રજૂ કરેલી છે. એવા 2-3 બાબતો થઈને જે સીલ મારી દેવામાં આવ્યા છે. અમારી વિનંતી એટલે છે કે ઝડપથી અમે સીલ ખોલી આપવામાં આવે અને અમે જે પણ સલામતીના પેલા લેવા માટે છે એ પ્રાયોરિટી આપી અને બધી જ રીતના સ્કૂલ એ સલામતી માટે તત્પરતા દાખવે છે. પરંતુ જ્યાં સુધી સીલ ન ખુલે ત્યાં સુધી આ કોઈ પણ કાર્યવાહી કરી શકીએ નહીં. એટલા માટે એ રજૂઆત હતી. આજે સીલ ખોલવા માટેના પત્ર પણ આપવામાં આવી રહ્યા છે અને અમારી એટલી પહેલી છે કે કોઈ સલામતીની કચાશ એક પણ શાળામાં નહીં રહે. જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા 8-10 દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી મેળવવા પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નહીં પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે. આપે જે પૂછ્યું કે જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે. એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના 3 નાયબ મ્યુનિસિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ, એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે. અને જે શાળા સમય મર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના, ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી આપવા પાત્ર થાય છે એ આપશે. ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે. અને જે શાળાઓ ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે. હાલ રાજ્ય સરકાર દ્વારા એવી કોઈ સૂચના આપી નથી અમને કે સમય આપી અને એમને ફાયર એનઓસી મેળવવા માટેનો સમય આપવામાં આવે. અમે અત્યારે જે આપને કીધું એ રીતે ફાયર એનઓસી મેળવવા માટે જે કોઈ કાર્યવાહી કરવા માટે એમને સમય જોઈતો હોય અથવા એટલા વિસ્તાર પૂરતું જે ખોલવા માટેની અરજી આવશે તો અમે એનો યોગ્ય નિર્ણય કરીએ છીએ. ફાયર એનઓસી ના મેળવી શક્યા હોય નવા રેગ્યુલેશન મુજબ તો એવી શાળાઓમાં હાલ વપરાશ ચાલુ કરવા માટેની કોઈ સૂચના નથી, એટલે ન કરી શકાશે. એવું વ્યક્તિગત રીતે હટાવવા જોઈએ ન હટાવવા જોઈએ એવું સામાન્ય કોઈ બયાન એટલા માટે ન થઈ શકે કે દરેક આવા એકમોને, દરેક આવા સ્ટ્રક્ચરને ચકાસવું પડે, એની સ્ટેબિલિટી ચકાસવી પડે, જીડીસીઆરની જોગવાઈ મુજબ એને મંજૂર થઈ શકે તેમ છે કે કેમ, એના માર્જિન હોય, એની ઘણી બધી બાબતો જીડીસીઆર સાથે સંકળાયેલી હોય. એટલે આવી જે કિસ્સાઓ અથવા રજૂઆત આવશે એને અમારું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ જીડીસીઆરની જોગવાઈઓને ધ્યાને લઈ અને દરેક કિસ્સામાં અલગ અલગ નિર્ણય કરવાનો થાય. એક એવો સામાન્ય ન થઈ શકે કે ભાઈ આ ડોમ છે તો એ ડોમવાળા ઇમ્પેક્ટમાં પાત્ર નહીં થાય, આવા ડોમ ઇમ્પેક્ટને પાત્ર થશે, એવું ના હોય. વ્યક્તિગત અરજી કરવાની હોય અને વ્યક્તિગત અરજીમાં રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લીધા બાદ દરેક કિસ્સાની અંદર નિયમ અનુસારનો નિર્ણય લેવાનો. મેં આપને કીધું એવી રીતે આનો સીધો આન્સર ન આપી શકાય, કારણ કે એ જે એકમ છે એ એકમની અંદર તપાસણી કર્યા પછી જીડીસીઆરના તમામ પાસાઓ જોવા પડે. પાર્કિંગ એને ઉપલબ્ધ છે કે નથી, એને માર્જિન છોડેલું છે કે નહીં,
એને ઉપર ચડવા માટેની સીડીના પેરામીટર શું આવેલું છે. એટલે એવી રીતે એક કે આ ઉપર પાકું ડોમ છે કે કાચું ડોમ છે એને મંજૂર થઈ શકે કે ના થઈ શકે એવું મારે કહેવું આપણે થોડુંક મુશ્કેલ થઈ પડશે. રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષની જિંદગી હોમાઈ ગઈ છે. અગાઉના અગ્નિકાંડ અને ગોઝારી ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળેલ ન હોવાથી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવા આજથી ઐતિહાસિક ત્રિકોણબાગ ચોક ખાતે ઉપવાસ ધરણા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અગ્નિકાંડમાં મૃત્યુને ભેટેલા વિવિધ પરિવારો પણ ઉપવાસમાં જોડાયા છે. જેમાં 30થી વધારે ગુજરાતના નાગરિકો હોમાયા. એ રાજકોટનો અગ્નિકાંડ એ હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્જિત એક હત્યાકાંડ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના પક્ષના નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓની મિલીભગતના કારણે સંપૂર્ણ ગેરકાયદેસર રીતે સુરક્ષા સાધનોના અભાવમાં, એનઓસી ફાયર સેફટીના અભાવમાં, બીયુ પરમિશનના અભાવમાં આ ટીઆરપી ગેમિંગ ઝોન ચાલતો હતો અને આટલો ભયંકર કાંડ થયો. 30થી વધારે નિર્દોષોના આપણે જીવ ગુમાવ્યા. એ બાદ તુરંત જ બેશરમીપૂર્વક જાણે તમામ પુરાવાનો નાશ કરવાનો હોય એવા બદઆશયથી 24 કલાક પૂર્વે તમામ ઘટના સ્થળને ડિસ્ટર્બ કરી જેસીબી ફેરવી અને જમીનદોસ્ત કરી દીધું. ત્યાં પેટ્રોલ કોણ લાવ્યું હતું, કોણ ત્યાં નિયમિત હપ્તા ખાતું હતું, કયા અધિકારી હપ્તા ખાતા હતા, કયા નેતા હપ્તા ખાતા હતા, કશું તપાસમાં બહાર આવી રહ્યું નથી. અને દરેક પ્રકરણની જેમ ફક્ત નાની માછલીને પકડી જાણી બુજીને મોટા મગરમચ્છોને છોડી દે એ જ પ્રમાણેની એસઆઈટી એટલે કે સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ બનાવી છે. આ સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ બિલકુલ સારો નથી. મોરબીના પ્રકરણમાં પણ ગુજરાતની જનતાએ એમની તપાસ જોઈ છે, લઠ્ઠા કાંડમાં પણ એમની તપાસ જોઈ છે. ભૂતકાળમાં એક પોલીસ કર્મીના પેટમાં મોક ડ્રીલમાં એમણે ગોળીઓ ધરબી દીધી હતી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પોતાની જે વિજય ઉન્માદમાં ક્યાંક ને ક્યાંક આ અગ્નિકાંડની ઘટના છે એ વિસરાઈ ગઈ હોય એવું લાગે છે. કેમ કે તમે જોશો કે ભારતના ગૃહ મંત્રી જે છે એ રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરે છે અને ત્યાંથી સીધા સોમનાથ જતા રહે છે, પણ એમને પીડિતના પરિવારને 2 મિનિટ મળવાનો પણ જ્યારે ટાઈમ નથી. આનાથી મોટી કહેવાય કે ભારતીય જનતા પાર્ટીની જે ઘટના કહેવાય કઈ કહેવાય એ જ સમજાતું નથી. કેમ કે તમે જોશો કે આટલા દિવસ થઈ ગયા પણ ભારતીય જનતા પાર્ટીનું આખું તંત્ર છે એ આમાં સંડોવાયેલું છે. પછી એમાં તમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કયો કે પોલીસ કયો કે અમે હમણાં એસીબીને પણ કીધું કે આટલા દિવસ સુધી તમે લોકો ક્યાં હતા, આટલા વખતમાં તમે કયો એક પણ કેસ જો કર્યો છે કે નહીં એ પણ અહીંયા દેખાતું નથી. અત્યારે તમે જોશો કે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે કે ઘણી એવી ઘટનાઓ છે, એમાં હરણીકાંડ હોય કે પછી મોરબી કાંડ હોય કે સુરતનો કાંડ હોય, બધે એસઆઈટીની રચના પણ હજી સુધી કાંઈ પણ પરિણામ આવ્યા નથી. અને આ જે એસઆઈટીના જે અધિકારીઓ છે એની ઉપર પણ વિશ્વસનીયતા જે છે એની ઉપર શંકા જાય છે તમારી. ત્યારે અમારી એક એ પણ માંગ છે કે આ એસઆઈટીની જે રચના કરી છે એમાં અમે કઈ એવા 1-2 અધિકારીઓને પણ સામેલ કરો. અને હું આભાર માનીશ કે ગુજરાતના ન્યાયતંત્રનો કે એમણે જ્યારે ભારતીય જનતા પાર્ટીને જ્યારે ખીજાણા એમ જ કહેવાય કે ત્યારે આટલી જે લોકો કોર્પોરેશનના જે અધિકારીઓ જે છે એની ઉપર જે કાર્યવાહી થઈ, જે ન્યાયિક તંત્રએ થોડોક ઠપકો આપ્યો ત્યારે થયો છે, ત્યારે ન્યાયિક તંત્રને પણ હું આભાર માનીશ. ટીઆરપી ગેમ ઝોનની અંદર જે બનાવ બન્યો જે દુઃખદ અતિ કહેવાય, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક મૃત્યુના આંકડા પણ છુપાવવામાં આવ્યા છે. તપાસ જે સાચી રીતે થવી જોઈએ એના બદલે ક્યાંક ગેરમાર્ગે ચાલી રહી છે. કોર્પોરેટરોનું નામ ખુલી જાય. આ 24 કલાક થઈ પણ એ કોર્પોરેટરની ધરપકડ કરવામાં ના આવે. 1.5 લાખ રૂપિયા લીધા છે. એ કોર્પોરેટર ખુદ એવું સ્વીકારે કે હા હું આની અંદર મેં ભલામણો કરી હતી, હા હું આમાં આર્કિટેક્ટને મેળવવા ગયો હતો. પણ ક્યાંક ને ક્યાંક ભાજપના ગૃહમંત્રી, બોલકણા ગૃહમંત્રી જ્યારે એમ બોલતા હોય કે કોઈને છોડવામાં નહીં આવે, પણ મેં અત્યાર સુધીની જેટલી આ બનાવો બન્યા એની અંદર ક્યાંય ભાજપના પદાધિકારીને પકડવામાં આવ્યા હોય એવું બન્યું નથી.
આ 24 કલાક થઈ ગઈ. અન્ય કોઈ વ્યક્તિનું નામ ખુલ્યું હોત, અન્ય કોઈ પાર્ટીના વ્યક્તિનું નામ ખુલ્યું હોત તો 1 સેકન્ડમાં પોલીસ ઉપાડી લેત. પણ હજી સુધી નીતિન રામાણીને ઉપાડવામાં નથી આવ્યા. એને મીડિયા સમક્ષ પણ એમ સ્વીકાર્યું છે કે હા મેં આમ કર્યું છે. રાજકોટ હાઉસિંગ બોર્ડની ભયજનક ઇમારત મામલે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ હાઉસિંગ બોર્ડની યોજના મુજબ લાભાર્થીઓને ઘણા વર્ષો પહેલા આપવામાં આવ્યા હતા, જેમાં મહાનગરપાલિકા દ્વારા ભયજનક ઇમારતો અને મકાનો ઉપયોગ કરતા અટકાવવા 58 જેટલા બ્લોક અને 600 યુનિટને નોટિસ આપવામાં આવી હતી. કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે હાઉસિંગ બોર્ડના મકાનો ખાલી કરવામાં આવ્યા છે. નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપીને મકાનો ખાલી કરવામાં આવે છે. પહેલા તો 2 ડિપાર્ટમેન્ટ મકાનો જે છે આપ જે જણાવી રહ્યા છો તે ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીના છે અને તેમને હાઉસિંગ બોર્ડની યોજના મુજબ લાભાર્થીઓને આ મકાનો ઘણા વર્ષો અગાઉ આપવામાં આવેલા છે. જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી જો કોઈ ભયજનક ઇમારત હોય અને જાનમાલને નુકસાન થઈ શકે એવી ઇમારત હોય તો જીપીએમસી એક્ટ હેઠળ એવા ભયજનક મકાનોમાંથી એને ઉપયોગ કરતા અટકાવવું એ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવાની થાય છે. એ અંતર્ગત લગભગ હાઉસિંગ બોર્ડના 58 જેટલા બ્લોક અને 600 કરતાં વધારે યુનિટને અગાઉ ઘણી બધી પ્રક્રિયા કરી અને અગાઉ પણ નોટિસ આપવામાં આવેલી છે. ગયા જુલાઈ માસ દરમિયાન મેં જે રેકોર્ડ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે તે મુજબ ગયા જુલાઈ માસમાં પણ એમને ઇવેક્યુએશન કરી દેવા માટે જણાવવામાં આવેલું હતું. તેમ છતાં લગભગ 1 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની કાર્યવાહી એમના વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી નથી. દિવસે ને દિવસે ભયજનક થતા જાય છે મકાનો. આ વખતે પણ અમારા જે સ્ટ્રક્ચરના જેનો અભિપ્રાય લઈએ છીએ એ સ્ટ્રક્ચર એક્સપર્ટના પણ અભિપ્રાય મુજબ બિલકુલ વસવાટને લાયક રહ્યા નથી. એટલે કોઈ પણ જાતની જાનહાનિ ન થાય એટલા માટે આને ખાલી કરાવવા પડે એમ છે. માટે અમે ખાલી કરાવવાના ભાગરૂપે હાલ એમના નળ કનેક્શનો કાપવાના અને વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરી છે. 1-2 દિવસમાં એ પૂર્ણ થયા પછી ઇવેક્યુએશનની કામગીરી હાથ ધરવાની થશે અમારે. બીઆઈએસ રાજકોટ દ્વારા એક વિશેષ જાગૃતતાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરજદારો માટે એક વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં બીઆઈએસને લગતી સેવાઓ મેળવવા માટે કચેરીમાં ધક્કો ન ખાવો પડે અને ઘરે બેઠા જ તેઓ બીઆઈએસની દરેક સેવાનો લાભ લઈ શકે તે માટે તેઓને અવગત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ ભવનના કિશોર મોરી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્योग સાહસી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ये BIS के द्वारा जिस कार्यक्रम का आयोजन किया गया है उसका नाम है मानक संवाद. ये बेसिकली हमारे और हमारे स्टेक होल्डर्स जैसे लाइसेंसी हो गए या एप्लीकेंट हो गए उनके बीच संवाद को गहरा करने का काम करता है. आपस में मिलके हम अपनी तरफ से हमारे ऑर्गेनाइजेशन में जो चेंजेस हो रहे हैं उसके बारे में उन्हें बता सकें और वो अपनी परेशानियां या अपने इश्यूज जो हैं वो हमसे डिस्कस कर सकें. इसी को प्रायोरिटी मानते हुए हम लोगों ने इस तरह की मुहिम शुरू की है. अवेयरनेस प्रोग्राम का जो सबसे बड़ा बेनिफिट होगा वो ये होगा कि किसी को हमारे ऑफिस आके चक्कर नहीं काटने पड़ेंगे. तो ये कंज्यूमर पॉइंट ऑफ व्यू से अगर देखा जाए तो उसको काफ़ी सुविधा मिल जाएगी. यहीं पे इन्फॉर्मेशन डिसिमिनेट होने से वो जब भी अभी अप्लाई करेगा या कोई जब अपने लाइसेंस मिलने के बाद में जब लाइसेंस को चलाएगा तो उसको किसी तरीके की दिक्कत नहीं आएगी और इस तरह से सुगम हो जाएगा सबका पथ. સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ પર દરોડા પાડ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમો શહેરની બજારોમાં ચેકિંગ માટે નીકળી હતી, જે અંગે નગરપાલિકાના 13 વોર્ડમાં 13 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં શહેરના માર્કેટમાંથી 300 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો, તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓને લારી ગલ્લા ધારકોને 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ હવે સંપૂર્ણ ડ્રાઈવ કરી આશરે 300 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલું છે. આગામી સમયમાં પણ જે કોઈ વેપારીઓ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે જેના પર પ્રતિબંધ છે તેમનો વપરાશ કરતા જણાવવામાં આવશે તો તે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવશે અને તેનો નિયમ અનુસારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. દરેક વોર્ડમાં અત્યારે ટીમ કામ કરી રહી છે. શહેરના 13 વોર્ડ છે, 13 વોર્ડમાં પણ ટીમો કામ કરી રહી છે. જે મુખ્ય બજાર અને જે પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ છે ત્યાંથી જપ્ત કરવાની કાર્યવાહી પણ પ્રગતિમાં છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ હરિઓમ નગરમાં રસ્તા, પાણી અને ગટરના પ્રશ્નને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ હરિઓમ નગર પાસે બાંધકામની ચાલતી સાઇટમાં રસ્તા પર ખાડો કરવામાં આવ્યો છે
આ કારણે પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભય અનુભવી રહ્યા છે. તેથી લોકો દ્વારા ખાડાની ફરતે ફેન્સિંગ કરવા માંગણી કરવામાં આવી છે. ચોમાસા પહેલા આ સમસ્યાનું સમાધાન થાય તેવી માંગણી કરવામાં આવી છે, જેને લઈને લોકોને વિકટ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ સમસ્યાનું સમાધાન ન થાય તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હરિઓમનગરનો રહેવાસી વોર્ડ નંબર 7. હવે આજે અમે બધા એકત્રિત થયા છીએ હરિઓમનગરના રહેવાસીઓ કે જે રોડ રસ્તા બાબત, પછી જે આ ઓકળા છે, ઓકળા સફાઈ માટે, પછી પાણી નથી આવતા, નળના કનેક્શન અપાઈ ગયા છે, પછી વેરાની પહોંચ્યું, વેરાના બિલ આવી ગયા, વેરો ભરી આવ્યા છે. જ્યાં વેરો નથી ભરતા ત્યાં 24 કલાક પાણી આપે છે, ત્યાં 24 કલાક બધી સુવિધા આપે, તો જે વેરો ભરે છે એનો શું વાંક ગુનો કે તમે આ રોડ રસ્તા વ્યવસ્થિત હલાય એવા ન કરો. માથે ચોમાસું તોડાઈ રહ્યું છે, આ પીળી માટી છે, આ પીળી માટીમાં કોઈ લપટીને પડશે, હાથ પગ ભાંગશે, કમર ભાંગશે, તો એનો દવાખાનાનો ખર્ચ કોણ કોર્પોરેશન ભોગવશે? કોઈ જવાબદાર વ્યક્તિ ભોગવશે કે કોર્પોરેટર કોઈ ભોગવશે? હવે બીજું કે જે આ ગટરની વ્યવસ્થા છે એમાં ગટરના ઢાંકણા ફૂટ ઊંચા છે. એ અમે આત્મનિર્ભર અમે જાતે અમારી રીતે કોદાળી પાવડા લઈ અને ગટરના ઢાંકણામાં માટી નાખી અને વ્યવસ્થિત કર્યું છે. તો આ પ્રશાસનને કોઈને મગજ ઉપર નહીં આવતું હોય, કોઈ નીકળતા નહીં હોય આ 4માંથી એક કોર્પોરેટરો. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે જે કોર્પોરેટરોને કામ કરવા માટે પ્રજા છૂટે છે તો એ એના પોતાની ફરજ નિભાવે, નકર જનતાને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે. હરિઓમનગરનો રહેવાસી છેલ્લા 6 મહિનાથી હરિઓમનગરના મેઇન રોડ ઉપર જીઓવાળા ગટર આ બધા કામ ચાલે છે. બધા કામ પૂરા થયા પણ કોર્પોરેશને ક્યારેય એવી તસ્દી નથી લીધી કે આ લોકો એનું કામ પૂરું કરીને ગયા પછી જે કાંઈ રિપેરિંગ કે સરખું કરવું જોઈએ એ કોઈએ કાંઈ કર્યું નથી. ગટરના ઢાંકણા 1 ફૂટ ઊંચા છે. ઝાંઝરડા રોડ ઉપર 2-4 મહિના પહેલાં એક છોકરો મોટરસાઇકલના એક્સિડન્ટથી ઢાંકણા સાથે ભટકાય અને ઓફ થઈ ગયો હતો. એવા પ્રસંગો આ રોડ ઉપર બને પછી આ સત્તાવાળાઓ જાગશે. હરિઓમનગરના મેઇન પુલ આગળનો હોંકળો અને બીજો શાંતેશ્વર રોડ પાસેનો હોંકળો બે એકદમ ભરાઈ ગયા છે. જૂનાગઢમાં 4 થી 5 ઇંચ વરસાદ થાય તો હરિઓમનગર છે એ તળાવ બનશે. આ તળાવ બનશે એ પરિસ્થિતિ ઊભી થાય પછી આ લોકો આ કામ માટે આવશે. પાણીની લાઈન ઘણા ટાઈમથી નકાઈ ગયેલી છે. પાછળના જીવન પાર્ક, જીવનધારા આ વિસ્તારમાં લોકોને પાણીની ઘણી તકલીફ છે. મેઇન લાઈન નકાઈ ગઈ છે. પાણી કનેક્શન આ લોકોએ હજી સુધી આપ્યા નથી, પાણી ચાલુ કર્યું નથી. તો પાણીની લાઈન હું શોભાના ગાંઠિયા છે કે ફક્ત લોકોને બતાવવા માટે કે અમે તમને પાણીની લાઈન આપી દીધી છે? કોઈ 4માંથી એક પણ કોર્પોરેટર જૂનાગઢના આ વિસ્તારની એની ફરજમાં આવે છે, એક પણ કોર્પોરેટર આ વિસ્તારની મુલાકાતે આવતા નથી, લોકોના પ્રશ્નો સાંભળતા નથી. અમે કોર્પોરેશનમાં અવારનવાર એપ્લિકેશનો આપેલી છે, રૂબરૂ મળ્યા છીએ, વચન આપે છે કે અમે 4 કલાકમાં આવીએ છીએ અને 4 કે 8 દિવસ થાય પણ કોર્પોરેશનનો એક પણ અધિકારી કે કોઈ પણ પદાધિકારી આ વિસ્તારની મુલાકાતે આવતા નથી. અને આ વિસ્તારનું એક સદનસીબ ગણો કે બદનસીબ ગણો, એક કોર્પોરેટર તો આ વિસ્તારના ધારાસભ્ય પણ છે કે જે પોતાની ફરજ નિભાવતા નથી અને આ લોકોને અમારું કોઈનું કાંઈ સાંભળતા નથી. આ વસ્તુ નહીં બને તો ન છૂટકે હરિઓમનગરના રહેવાસીઓ નક્કી કરી અને ઝાંઝરડા રોડ ઉપર રોડ રોકવા આંદોલન કરશે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ એકમાત્ર શનિ મંદિરે શનિ જન્મોત્સવના દિવસે ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા. તેમજ આ પાવન દિવસના મહાત્મ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. મંદિરને ફૂલોથી સજાવી મહાઆરતી તથા મહાપ્રસાદ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં બહોળા પ્રમાણમાં ભાવિ ભક્તો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ધોરાજી ગામ અહીંયા પંચેશ્વર મહાદેવનું મંદિર જૂનું પ્રાચીન મંદિર છે અને 2012માં શનિદેવનું મંદિર બનાવેલ છે અને 10 વર્ષથી અહીંયા શનિદેવની પૂજા અર્ચના કરું છું. અને શનિ જયંતિ અમે દર વર્ષની જેમ ફૂલે ઉજવીએ છીએ અને ભાવિ ભક્તોની ભીડ દર્શનમાં ઉમટી પડે છે. તથા અહીંયા ભોજન પ્રસાદીની વ્યવસ્થા અમે રાખવામાં આવે છે અને બધા ભક્તો પ્રસાદ લે છે અને શનિદેવના દર્શન કરીને મનોકામના સિદ્ધ કરે છે અને બધા તમામ કાર્યો શનિદેવ એના પૂરા કરે છે. ભાવિકોની ભીડ વર્ષે વધતી જાય છે, દર વર્ષે વધતા જાય છે અને દર વર્ષે આ પ્રોગ્રામ અમે શનિ જયંતિનો કરીએ છીએ. શનિ ભગવાનનો જન્મદિવસ ઉજવીએ છીએ. ભાવિ ભક્તિ કોઈને પીડા લઈને આવે છે, શનિ ભગવાન હસતા એની પીડા દૂર કરે છે અને શનિ ભગવાન એને બધા કાર્યો સફળ કરે છે. એ બધી
આપણે આસ્થા લઈને આવે છે, બધી શનિ ભગવાનની આશા પૂરી કરે છે. એવી શનિ મહારાજને અમારી પ્રાર્થના છે, અમારી ભક્તિ એવી જ છે દાદા પાસે. આ વર્ષો જૂનું મંદિર છે. ટૂંકમાં પંચેશ્વર મહાદેવમાં શનિદેવ મહારાજ બિરાજમાન 10 વર્ષથી પૂજા કરું. જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં આવેલા વીર સાવરકર આવાસમાં 8 માળના બિલ્ડિંગના ચોથા માળે રહેતા એક યુવાન પર મોડી રાત્રે છરી વડે હુમલો કરી હત્યાથી ભારે ચકચાર મચી જવા પામી છે, જેમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે અને 2 શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જ્યારે મૃતકની પત્નીની પણ આ બનાવમાં શંકાસ્પદ ભૂમિકા હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. 2 શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વીર સાવરકર ભવન આવાસમાં ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો હતો. બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે ઇકબાલ કુરેશી પોતે ટ્રક ડ્રાઇવિંગનું ધંધો કરે છે અને તે જ્યારે ઘરે આવેલ હોય ત્યારે તેમના પત્ની કરિશ્માબેન પણ ત્યાં ઘરે આવેલા એમના ઘરે, અને 2 જે શકમંદ આરોપીઓ છે, એકનું નામ છે ઇમ્તિયાઝ ચોખિયા અને કિશન, આ બંને એમને ત્યાં ઘરે આવેલા અને એમના ઘરમાં અપ્રવેશ કરી અને છરીના ઘા મારી અને જે મરણ જનાર છે એમનું શરીરના પેટના ભાગે અને ડાબી બાજુના પડખાના ભાગે છરીના 5 જેટલા ઘા મારી અને એનું મરણ ગયેલ છે. આ બાબતે આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 302 મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ જે બંને શકમંદો છે તેની અટક કરવા માટેની પ્રોસિજર ચાલુ છે. પ્રાથમિક તપાસ એવી જણાઈ આવે છે કે કદાચ જે મરણ જનારના પત્ની છે કરિશ્માબેન એમના અને જે શકમંદ છે ઇમ્તિયાઝભાઈના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કારણે આ બનાવ બનેલ હોઈ શકે છે. લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ રાજ્યના કેબિનેટ મંત્રી અને જસદણ વિષયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ જસદણની સરકારી હોસ્પિટલ જિલેશ્વર પાર્ક તેમજ નવા બની રહેલ રમતગમતના તાલુકા કક્ષાના સંકુલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જેના કારણે જસદણ તાલુકાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં દોડધામ મચી હતી. જસદણ શહેરને પીવાનું પાણી 6-7 દિવસે મળી રહ્યું છે. આ બાબત કુંવરજીભાઈ બાવળિયાને ધ્યાને આવતા તેમણે બાખલવડ ગામે આવેલ આલણ સાગર તળાવની મુલાકાત લીધી હતી તેમજ જસદણ શહેરના લોકોને પીવાનું પાણી સમયસર મળી રહે તેની તકેદારી રાખવા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચન કરાયું હતું. ગત લોકસભાની ચૂંટણી વખતે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં અમારી વિધાનસભા જસદણ અત્યાર સુધીમાં ભારતીય જનતા પક્ષને બહુમતી ન મળી તેવી લગભગ 51,000 મતોની લીડથી આ વિધાનસભામાં ખૂબ સારી બહુમતી લોકસભા બેઠકો પરથી આપી છે. આ વિસ્તારના કેટલાક પ્રશ્નો જે ચૂંટણી વખતે અમારા કાર્યકરોની સમક્ષ રજૂ થયા હતા, એમાં ખાસ કરીને નગરપાલિકા વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. એના અનુસંધાને અમે તમામ અધિકારીઓને સાથે રાખીને આલમ સાગર ડેમ ત્યાંથી પાણી નગરપાલિકા મારફતે શહેરમાં અપાય છે એની મુલાકાત લીધી. તાત્કાલિક અસરથી ત્યાં 2 કૂવામાં વધારાની મોટરો મૂકી અને પાણી નગરપાલિકા વિસ્તારમાં આપવું અને 1-2 દિવસમાં જ આ આલમ સાગર ડેમમાં અમે સૌની યોજનાનું પાણી પણ પીવા માટે નાખવાના છીએ. એટલે અત્યારે જે થોડી જસદણ શહેરમાં પીવાના પાણીની સમસ્યા છે, 1-2 દિવસમાં શક્ય એટલી હળવી થાય એવો અમારો પ્રયત્ન છે. એના ભાગરૂપે મુલાકાત લીધી. આરોગ્ય અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ થોડી સમસ્યાઓ હતી, એની પણ મુલાકાત લીધી અને એના ડૉક્ટરો અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફને બધાની સાથે પણ મિટિંગ કરી. નગરપાલિકાના બધા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે, પ્રાંત અધિકારી સાથે પણ જે ખાસ કરીને આ વિસ્તારના પ્રશ્નો હતા એ અંગે પણ મુલાકાત લઈ અને સત્વરે આ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવે એવો પ્રયત્ન કર્યો છે. આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે જે ખાસ કરીને ચૂંટણીના સમય દરમિયાન જે ગ્રામ્ય કક્ષાએથી અને નગરપાલિકા વિસ્તારમાં રજૂઆતો થઈ હતી, એ તમામ વહેલી તકે એ પ્રશ્નોનો ઉકેલ આવે એના ભાગરૂપે અમે આગામી 2 દિવસના દરમિયાન પણ જુદા જુદા ગામડાઓનું અને ખાસ કરીને જ્યાં લોકોને સમસ્યાઓ પીવાનું પાણી હોય, ખેતીનું પાણી હોય, પશુપાલનના વ્યવસાય હોય એવા દવાખાના અથવા તો એવા સ્થળોની મુલાકાત પણ લઈ અને વહેલી તકે એનો ઉકેલ આવે એવું અમે આ વિસ્તારના સૌ પ્રતિનિધિઓને સાથે રહીને
નિર્ણય નિકાલ કરવાના છીએ. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શાળા, ટ્યુશન ક્લાસ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ પ્રોપર્ટી, માર્કેટ સહિતની મિલકતોને ફાયર એનઓસી કે બીયુસી ન હોવાથી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે 1000 કરતાં વધારે મિલકતોને સીલ કરવામાં આવી છે. ત્યારે ખાનગી શાળા સંચાલકો અને ટ્યુશન ક્લાસીસ સંચાલક, અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના વેપારી તેમજ રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા મેયરને સીલ ખોલવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તમામ એસોસિએશનની રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની બાંહેધરી આપી છે. તેમજ રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરાવવામાં આવ્યો હોવાના કારણે સીલ ખોલવા કે નહીં ખોલવા તે બાબતનો નિર્ણય આગામી 13 જૂનના રોજ હાઈકોર્ટની સુનાવણી બાદ થશે. કાલે વિવિધ એસોસિએશને રજૂઆત કરી કે કોઈને ફાયરનો એનઓસી નહોતી, કોઈને બીયુસી નહોતી. તે બદલ હમણાં જ રાજકોટની ઘટના પછી સુરત મહાનગરપાલિકામાં એવી જે પ્રોપર્ટી બધાની મહાનગરપાલિકામાં સીલ મારી છે અને હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે કમિશનરશ્રીએ. હાઈકોર્ટની 13 તારીખ પડી છે. એસોસિએશનની રજૂઆત એવી હતી કે અમને જો થોડોક ટાઈમ મળે, આવનાર સમયમાં વિદ્યાર્થીઓનું સત્ર પણ શરૂ થાય છે, તે લોકોની તમામ વાતો મેં ધ્યાનથી સાંભળી અને તે લોકોને હૈયાધરપ આપી છે કે હું રાજ્ય સરકારમાં તમારી લાગણી પહોંચાડીશ. શાળા સંચાલક મંડળ આવ્યા હતા, ટ્યુશન ક્લાસીસ એસોસિએશન હતા, વિવિધ માર્કેટોના એસોસિએશનના પ્રમુખશ્રીઓ આવ્યા હતા, હોટલ એસોસિએશન આવ્યા હતા. વિવિધ એસોસિએશન ગઈકાલે રજૂઆત કરવા આવ્યા હતા. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.